પૈસા લઈને જ ફરવાનું છે. ભોજના પોલીસ હોય કે વકીલ હોય, ભાઈ બોલો કામ કરો મારું. માં ચોદો હવે આમાં એક તો એક ઓલો બોલ્યો તો કોણ હવે તો અમરદીપસિંહ બોલ્યો તો કોણ એના વિશે તો એમ જ બોલાય ઓલો ભાવનગરનો સક્કો એમ કેવું હતું તમારે, ભાવનગરનો બાયલો. તેને પણ એવો મનમાં વહેમ હોય કે અમે બાયલા છીએ તો મારું ગામ છે વાંગત્રા, તાલુકો છે ઉમરાળા અને જિલ્લો ભાવનગર, અને મોસ્ટલી ભાવનગરમાં જ હોઉં છું. એ તમને પણ ખબર છે. તમને મજા આવે ત્યારે વયું આવવાનું તમ તારે, એટલે મનની મનમાં ન રહી જાય. કદાચ તમારી પાસે જો સમય ન હોય તો તમારું સ્થળ, તમારી તારીખ અને તમારો સમય તમને મજા આવે તમે કયો એ રીતે, બરાબર છે, અમે ત્યાં આવી જશું. તમે ફોનમાં અંદર કોલમાં ભાઈ લાવવાનું સર્ટિફિકેટ વેચી રહ્યા છો. એમ સર્ટિફિકેટ ન મળે એની માટે તમારે રૂબરૂ આવવું પડે. અને તમારું કદાચ સર્ટિફિકેટ ન હોય તો તમારું સર્ટિફિકેટ હું લેતો આવીશ, તમે કયો ન્યા, બરોબર છે. મેં બાણા પાછળ ઉભા વિડીયો ની વાત કરતા હતા. તો ભાઈ એક વાત ખાસ યાદ રાખજો કે અમે બાણા તોડવા વાળા છીએ, બાણા પાછળ હંતાવા વાળા નહીં. તમે વિરોધીઓના જવાબ કેમ નથી આપતા? તો જેની પર 10-10 કેસ હોય અને ઉઠીને તોડબાજીના ધંધા કરતા હોય એને જવાબ અપાય? બહુ વેરી ફેક્ટ વાત કરો. તમારો વિરોધ કોણ કરે છે એ બહુ જરૂરી છે. અરે વાહ ખજુરિયા, તું તો ગુંડો નીકળ્યો. તમે તો બધા ભગવાન માનતા હતા, તું તો એક નંબરનો બિઝનેસમેન નીકળ્યો. વાહ ખજુરિયા વાહ. તમે લોકો યાર એવા ચોદું તમે સમજતા ને. તમને શું લાગે ગરીબોનો મસીહા એમ? પૈસા કમાવા ભાઈ, હું આજે એવું કરવા માંડું, પૈસા મને મળતા હોય ને તો મારે મકાન બનવું. હું તમે કયો એટલે મારે 1 રૂપિયો નથી જોતો. હાલો એમાંથી હું બધાના મકાન બનાવી દઈશ. આપો મને ફંડ આપો, પેટીએમ કરો એટલે ખબર પડે. લાલભાઈ ગરીબોનો મસીહો બનીશ હું. હવે મકાન બનાવીશ, પછી એના વિડીયો ઉતારીશ, પાછા પૈસા બનાવીશ, પૈસા ડબલ કરતો જઈશ, પછી ચોદું બનાવીને બધા પાસેથી દાન લેતો જઈશ. યે મારું કરિયર બની ગયું. યે હું પૈસા વાળો બની જઈશ. પછી હું પાછળથી બધાને ફોનમાં ગાયરું દઈશ. એટલે હું પૈસા ખજૂરને બદનામ કરવા લાવી થયો છું. જેને દાન આપ્યું છે મકાન બનાવવા ગરીબોના, હવે એ ગરીબોના પૈસા તું ખાઈ અને જે હલકાઈ ઉપર ઉતરી આવ્યો છે ને એ તો ઉપર વાળો જોવો જ છે. આજે તારો પાપનો ઘડો ભરાઈને ઉભરાઈને બહુ ઉભરાઈ ગયો છે. એટલે વેટ એન્ડ વોચ, ચિંતા ના કરીશ, વેટ એન્ડ વોચ. જલ્દી તારી હજી બધી હકીકત બહાર આવશે. પબ્લિકને ખબર નથી એટલી હકીકત તારી બહાર આવશે હજી, કે તે ક્યાં શું કાંડ કરેલા છે, શું છે શું નહીં, બધું બહાર આવશે. અને કીર્તિ પટેલ સાચી હકીકત અને સાચા મુદ્દાઓ ઉપર જ આંગળી ઉપાડે છે અને સચ્ચાની લડત લડે છે. તારા જેમ નાટકો નથી કરતી, એટલું સમજી લે. તારો પાપનો ગળો હવે ભરાઈ ગયો છે. અને જે પેલા અમરદીપસિંહ ગોહિલ જે સારા કન્ટેન્ટ ક્રિએટર છે, જે દુનિયા સામે સચ્ચાઈ અને સારી વસ્તુ લાવે છે, તું હેને મામેરની ગાડો બોલે છે. તારા સંસ્કારા બોલી રહ્યા છે કે તું કેટલો હલકો છે અને તારામાં કેવી માનસિકતા ભરાઈ રહી છે. એ તારા હલકાઈ ઉપર તારા સંસ્કાર બોલે છે. બાયલો તો તું જ, બાયલો તું જ. કારણ કે તું સામે આય અને પબ્લિકને કે કેટલા દાન ચોરીના પૈસા તારા ઘરમાં ગાલ્યા છે અને કેટલા દુબઈની યુએસની ટ્રીપો કરી છે દાન ચોરીના પૈસાથી. બાયલો તો તું જ, બીજાને શું કહેવા આવું છું?